ગૌ માતાનું દુગ્ધ એ માત્ર કોઈ સામાન્ય દુગ્ધ નથી, સામાન્ય પ્રાણીથી પ્રાપ્ત થયેલું દુગ્ધ નથી, એ તો સાક્ષાત અમૃત તુલ્ય દુગ્ધ છે. ગૌ માતાનું દુગ્ધની મહિમા અદ્ભુત છે. જ્યારે સ્વામી વિવેકાનંદજીનું જીવન ચરિત્ર જોઈએ, એમને પણ ગૌ દુગ્ધની મહિમા અદ્ભુત બતાવી છે કે જ્યારે વિદેશમાં એમનાથી પ્રશ્ન કરવામાં આવે કે આપના ભારતમાં સૌથી સર્વશ્રેષ્ઠ પ્રાણી કયું છે જે સારામાં સારું દૂધ આપે છે, જેનું દૂધ બધા મનુષ્યોએ પીવું જોઈએ, ત્યારે સ્વામી વિવેકાનંદજી ઉત્તર આપતા કહે છે, ક્ષણભરનું મૌન ધારણ કરી ત્યારબાદ ઉત્તર આપે છે કે અમારા ભારત દેશમાં સૌથી સર્વશ્રેષ્ઠ પ્રાણી એ ભેંસ છે, એનું દૂધ બધાને ગ્રહણ કરવું છે. આ ઉત્તર સાંભળી બધા વિદેશીઓ હસવા લાગ્યા, ઉપહાસ કરવા લાગ્યા. અરે આવી ગયા ને, પોતાના ભાવ પર જે સાચો ભાવ છે કે ભેંસના દૂધથી જ શક્તિ મળે, બલ મળે, બુદ્ધિ મળે, એ ભાવમાં આવવું પડ્યું ને. બહુ ગ્રંથોની વાતો કરતા હતા, બહુ ભારતીય વિચારોની વાતો કરતા હતા, બહુ ભારતીયતાની વાતો કરતા હતા, બધી વાતમાં ગૌમાતા ગૌમાતા કરતા હતા. હવે જાણ થઈને વાસ્તવિકતા શું છે. સ્વામી વિવેકાનંદજી હસી રહ્યા હોય, ખૂબ સ્મિત પ્રગટ કરતા કહે છે, આપનો પ્રશ્ન શું છે, પહેલા એ પ્રશ્નને આપ શ્રવણ કરો. આપે શું પૂછ્યું? સારામાં સારું પ્રાણી કયું છે, પશુ કયું છે જે દૂધ આપે છે, જેનું દૂધ પીવું જોઈએ? તો ગૌમાતા પછી તો ભેંસ છે જે સારું દૂધ આપે છે, પ્રાણી છે. ગૌમાતા કોઈ પ્રાણી થોડી છે. આપે મને પ્રાણી વિશે પૂછ્યું, પશુ વિશે પૂછ્યું, એટલા માટે મેં ભેંસનું નામ દીધું. આપે મને યદી ગૌમાતા વિશે પૂછ્યું હોત, ગૌમાતાના દુગ્ધના લાભ કેટલા, ફાયદા કેટલા, એ ગૌમાતાના દુગ્ધના તો અદ્ભુત અને ચમત્કારિક લાભ છે, અતિ અદ્ભુત લાભ છે. આપે મને પશુ વિશે પૂછ્યું, એટલા માટે મેં ભેંસનું નામ. વિચાર કરો, એમની વિચારધારા કેટલી દ્રઢ, કેટલી શુદ્ધ હશે કે વિચારધારામાં પણ સામેવાળા વ્યક્તિને સમજાવવા માટે પણ પ્રાણી અથવા પશુ માનતા નથી. નહીંતર સમજાવવા માટે પહેલા કહેવું પડે કે આ ભલે આપના મનમાં એ પ્રાણી હશે, પશુ હશે, અમારા મનમાં એ દિવ્યાત્મા છે, ગૌમાતા છે, અમારી માં છે, સર્વ વિશ્વની માં છે, બધું સમજાવવું પડે. એના માટે એકવાર તો પ્રાણીનું ઉચ્ચારણ કરવું પડે, થઈ જાય. પરંતુ વિચારધારામાં પણ એટલી શુદ્ધતા, એટલી પવિત્રતા છે. વિચારધારામાં પણ પ્રાણી આવ્યો નહીં, પ્રાણીનો ભાવ આવ્યો નહીં. કયું પ્રાણી તો ભેંસ છે, ગૌમાતા તો અમારી માં છે. અમારી માં કોઈ પ્રાણી અથવા પશુ નથી. ગૌમાતા એટલી પવિત્ર છે, એટલી અદ્ભુતતા પ્રગટ કરનારી, એટલો ચમત્કાર પ્રગટ કરનારી, એ આપણને સાક્ષાત પરમાત્માની પ્રાપ્તિ કરાવે. એમના દુગ્ધનો પ્રભાવ જોઈને પરમાત્મા પણ જેના પાછળ પાછળ ચાલવા લાગે, એ આ ગૌમાતા છે. એટલો અદ્ભુત પ્રભાવ. ખરેખર ગૌમાતાના ગૌમૂત્રમાં 32 થી પણ વધારે એટલા ગુણધર્મો હોય છે કે જે આપણા શરીરમાં રહેલા વિકિરણો, વિષાણુઓ, કીટાણુઓને દૂર કરીને તેનો નાશ કરી શકે છે. એટલો અદ્ભુત ચમત્કાર એ ગૌમૂત્રમાં છે. અદ્ભુત બીમારીઓ, 100 થી પણ વધારે ભયંકર ભયાનક બીમારીઓ ને નષ્ટ કરવાનો સામર્થ્ય એ માત્ર ગોમય અને ગૌમૂત્રમાં છે. યદિ ઉચિત માત્રામાં તેનો પ્રયોગ કરવામાં આવે તો આપણા શરીરમાં રહેલી દરેક રોગ, દરેક બીમારીઓનો નાશ કરી શકે છે. હૃદય રોગ, કેન્સર રોગ, કૃમિ રોગ, પેટના રોગો, ઉદરના રોગો, વાત, પિત્ત, કફના રોગો, જેટલા પણ એક સામાન્ય મનુષ્યના શરીરમાં રોગ હોય, ભયંકરથી ભયંકર રોગ હોય, હજારો ઉપાય કરી લીધા, કોઈ પણ ઉપાય, ઔષધિ કામ આવતી નથી. ગૌ સેવા રૂપી ઔષધિને પોતાના જીવનમાં અપનાવી લો. ગૌ સેવા રૂપી સેવાને, ગૌ સેવા રૂપી ચમત્કારને પોતાના જીવનમાં અપનાવી લો. જીવનમાં કોઈ પણ પ્રકારની દવાઓ, ડોક્ટરોના ચક્કરમાં પડવાની આવશ્યકતા આવશે. દવાઓ લેવી જોઈએ, ડોક્ટરો પાસે જવું જોઈએ, પરંતુ માત્ર પોતાના ધર્મના અભાવના કારણે માત્ર ડોક્ટરોના ધક્કા ન ખાવું.
આજે ધર્મનો અભાવ એટલા માટે, આજે રોગ બીમારીઓ એટલા માટે વધી રહી, આપણું ભોજન એટલું નકારાત્મક બની રહ્યું છે. આપણું ભોજન આજે સીધા મશીન દ્વારા ફેક્ટરીઓથી આવી રહ્યું છે. અને પહેલાના સમયમાં આપણા પૂર્વજો પાસે, આપણા દાદા પરદાદા પાસે ભોજન સીધું ખેતી પરથી આવતું, શુદ્ધ સાત્વિક ભોજન, જે ગોબરના ખાતરથી પ્રગટ થયેલું, ગોબરના ખાતરથી જેનું ઉત્પાદન થયેલું એવું ભોજન એ આપણા પૂર્વજો ગ્રહણ કરતા, પ્રાચીન સમયના લોકો ગ્રહણ કરતા. એવો પ્રભાવ ગૌમાતાથી પ્રાપ્ત ગવ્યોમાં છે. ગૌ દુગ્ધનો પ્રભાવ, ગૌમૂત્રનો પ્રભાવ અને ગૌમયનો પ્રભાવ, ગોબરનો પ્રભાવ અતિ અદ્ભુત છે.